હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે લાઈવમાં કોમેન્ટ હતી એફવીજી કોને કહી શકાય. ઓકે, તો મિત્રો આજે હું તમને એફવીજી નો કોન્સેપ્ટ સમજાવવાનો છું. વેલિડ એફવીજી કોને કહેવાય છે, ઓકે, અને આપણે એન્ટ્રી મોડ્યુલ કઈ રીતના પ્લાન કરી શકીએ છીએ એફવીજી ઉપર. ઓકે મિત્રો, જો તમને અમારી ચેનલમાં થોડુંક પણ લર્નિંગ મળતું હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને મિત્રો, સરસ મજાની વિડીયોમાં કોમેન્ટ કરતા જાજો જો તમને વિડીયોમાં લર્નિંગ મળ્યું હોય તો. ઓકે, ને આપણી ટેલિગ્રામ પર ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો. ઓકે, ત્યાં હું ક્રિપ્ટોનું અપડેટ આપતો હોઉં છું. ચલો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ કે એફવીજી કહેવાય કોને. હવે મિત્રો, પહેલી વાત તો એફવીજી નો કોન્સેપ્ટ શું કહે છે કે એફવીજી માં માર્કેટ આવી રીતના કંઈક 3 કેન્ડલ ફોર્મ કરતું હોય છે, રાઈટ. મોટું ઇન્સ્ટિટ્યુશનલ્સ કે મોટી શાર્ક્સ બાઇંગ કરતા હોય છે ત્યારે માર્કેટમાં કંઈક આવી કેન્ડલું ફોર્મ થતી હોય છે. ઓકે, આ કેન્ડલોની વીક છે. હવે આમાં આપણે એફવીજી કોને કહી શકાય. ઓકે, હવે તમે જુઓ, પહેલી કેન્ડલ અને ત્રીજી કેન્ડલ બંને કેન્ડલની વચ્ચે ગેપ જોવા મળશે તમને, એક નાનો એવો. ઓકે, આ ગેપ જોવા મળશે, આ ગેપને આપણે એફવીજી કહી શકાય છે. ઓકે, એફવીજી નો સિમ્પલ કોન્સેપ્ટ આટલો જ છે. ઓકે, ને આ ત્રણે એફવીજી ની આગળ એક કેન્ડલ હોય છે, રિજેક્શન કેન્ડલ જે હોય છે, એને આપણે ઓર્ડર બ્લોક તરીકે માર્ક કરી શકાય છે. ઓકે, ઓર્ડર બ્લોક માટેનો વિડીયો છે આપણી ચેનલ ઉપર અવેલેબલ, તમે જોઈ શકો છો. ઓકે, આને આપણે સિમ્પલ એફવીજી કહી શકાય છે. હવે તમે જોશો કે માર્કેટ કંઈક આવી રીતના ફોર્મ કરતું હોય છે. ઓકે, હાયર હાઈસ, હાયર લો, હાયર હાઈસ, હાયર લો, આવી રીતના કંઈક માર્કેટ ઉપર જતું હોય છે. હવે તમે જોશો કે માર્કેટમાં અહીંયાથી પુશ મળે છે. ઓકે, અહીંયા શું થયું, માર્કેટમાં પુશ મળે છે એટલે અહીંયા જાજી બધી એફવીજી બની જશે. હવે આપણે આમાં એન્ટ્રી ક્યાં પ્લાન કરી શકીએ? ઓકે, કારણ કે આટલું બધું બાઇંગ આવ્યું હોય તો એફવીજી નો ડાઉટ બની જ હોય માર્કેટમાં. ઓકે, કારણ કે ઇન્સ્ટિટ્યુશનલ વાળાએ એકારે પૈસા નાખ્યા હોય અને એકારે બાઇંગ આવ્યું હોય. ઓકે, એટલે મોટી ગ્રીન કેન્ડલ બનાવી જતું હોય માર્કેટ. એટલે કેટલી બધી એફવીજી બની હોય, અહીંયા ક્યાંક બની હશે, અહીંયા ક્યાંક બની હશે, અહીંયા ક્યાંક બની હશે, અહીંયા ક્યાંક બની હશે. ઓકે, હવે તમે બધી એફવીજી માર્ક કરશો ને તો આમાંથી વેલિડ એફવીજી કઈ છે ને એ તમને નહીં ખબર પડે, કારણ કે એફવીજી ઘણી બધી હશે. ઓકે, હવે હું તમને આમાં શીખવાડું કે વેલિડ એફવીજી કોને કહી શકાય. ઓકે, માર્કેટ શું કરી રહ્યું છે જુઓ, બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપી રહ્યું છે. અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું માર્કેટે, અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું, અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું. હવે શું કરે છે માર્કેટમાં જો, ઓકે, આવી રીતના બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું છે. હવે આપણે આમાં વેલિડ એફવીજી ગણવી હોય ને તો જો અહીંયા શું થયું છે માર્કેટમાં, અહીંયા સેલર્સ આવ્યા, સેલર્સ આવીને માર્કેટે ટ્રેપ કરી લીધા બધા સેલર્સને. ઓકે, એટલે આને આપણે ઇન્ડ્યુસમેન્ટ કહી શકીએ. એવી જ રીતના માર્કેટે પાછો હાયર હાઈ બનાવ્યો, પાછો હાયર લો બનાવ્યો. હવે અહીંયા શું કર્યું છે તમે જુઓ, હાયર હાઈ બનાવીને માર્કેટે આગળ જે સેલર્સ હતા, બાયર્સ હતા, બંનેને ટ્રેપ કરી નાખ્યા. અહીંયા તમે જોઈ શકો છો, સેલર્સને ટ્રેપ કરેલા છે અને નીચે બાયર્સને ટ્રેપ કરેલા છે. અહીંયા નીચે જેટલી લિક્વિડિટી હતી એ બધી સ્વીપ કરી નાખી માર્કેટે, રાઈટ. હવે આ લિક્વિડિટી સ્વીપ થઈ જાય ને એટલે આ કમ્પ્લીટ એક ઇન્ડ્યુસમેન્ટ કહી શકાય છે. ઓકે, કેવું કમ્પ્લીટ ઇન્ડ્યુસમેન્ટ કહી શકાય છે. હવે આ ઇન્ડ્યુસમેન્ટ હોય ને એની નીચેની જે પણ એફવીજી હોય ને એને આપણે વેલિડ એફવીજી કહી શકાય છે. ઓકે, અહીંયા ક્યાંક એફવીજી હશે જ, કારણ કે અહીંયા પણ સારું એવું બાઇંગ આવ્યું હશે. ઓકે, જુઓ, કારણ કે આ સેલરને ટ્રેપ કરવા માટે એક સારું એવું બાઇંગ આવ્યું જ હશે, એટલે અહીંયા ક્યાંક જે એફવીજી હશે એ વેલિડ એફવીજી અને વેલિડ ઓર્ડર બ્લોક કહી શકાય છે. હવે આ થઈ થિયરી, હું તમને પ્રેક્ટિકલ નોલેજ સાથે પણ સમજાવું છું. ઓકે, એટલે તમને ચાર્ટ ઉપર લઈ જાઉં છું, ત્યાં જઈને આપણે જોઈએ કે માર્કેટમાં કઈ રીતના વર્ક થતું હોય છે. ઓકે, ચલો આ બધું રિમૂવ કરી દે. આપણે આવી ગયા 13 મિનિટ ટાઈમ ફ્રેમના ચાર્ટમાં. હવે તમે જુઓ, અહીંયા માર્કેટે શું કર્યું છે, હાયર હાઈસ ફોર્મ કર્યું છે, હાયર હાઈસ, હાયર લો. ઓકે, એક અપ ટ્રેન્ડમાં છે જુઓ, છે એટલે માર્કેટનો એક ટ્રેન્ડ નક્કી થઈ ગયો, અપ ટ્રેન્ડ નક્કી થઈ ગયો. હવે શું કર્યું છે જો, માર્કેટે અહીંયા શું કર્યું, એક મોટી વીક બનાવી છે, રાઈટ. એટલે અહીંયા સેલર્સ આવ્યા હશે, એટલે આને આપણે શું કહીશું, ઇન્ડ્યુસમેન્ટ કહી શકશું. ઓકે, હવે આ ઇન્ડ્યુસમેન્ટની નીચેની એફવીજી જે હોય એને આપણે વેલિડ એફવીજી કહી શકીએ છીએ. જુઓ, આ વેલિડ એફવીજી તમને જોવા મળશે અહીંયા ક્યાંક. ઓકે, અહીંયા પણ એફવીજી છે, અહીંયા પણ એફવીજી છે, રાઈટ. હવે આપણે વેલિડ એફવીજી કોને કહી શકાય? હવે તમે જુઓ, એકવાર માર્કેટે શું કર્યું, અહીંયા આવ્યું, અહીંયા એફવીજી હતી, એ બધા ઓર્ડર માર્કેટે કરી લીધા ટેપ. ઓકે, એટલે આ બધું પતી ગયું. હવે શું થયું, માર્કેટ પાછું આવ્યું ધીરે ધીરે, અહીંયાથી બાઇંગ બતાવીને પાછું ધીરે ધીરે આવીને અહીંયાથી જેટલા બાયર હતા એ બધાનો એસએલ અહીંયા હશે, આ બધા હન્ટ કરી નાખ્યા માર્કેટે. હવે જ્યાં માર્કેટ લિક્વિડિટી સ્વીપ કરે છે, ઓકે,
હું શું કહું છું, લિક્વિડિટી જ્યાં સ્વીપ કરે છે ત્યાં માર્કેટ આવે છે, એ આપણી વેલિડ એફવીજી કહી શકાય છે. જુઓ, આ કેન્ડલ અને આ કેન્ડલ વચ્ચે તમને ગેપ જોવા મળે છે, રાઈટ. એની આગળની રિજેક્શન કેન્ડલ, એટલે આ એક ઓર્ડર બ્લોક થયો. આપણે અહીંયાથી માર્ક કરી લેવાનું કમ્પ્લીટ. આ કમ્પ્લીટ એક એફવીજી છે. ઓકે, જુઓ થયું માર્કેટ રિવર્સ. હવે તમે આ એફવીજી કન્સિડર કરો, આ એફવીજી કન્સિડર કરો. અહીંયા આ એફવીજી કન્સિડર કરશો તો માર્કેટ આને બ્રેક કરી નાખશે. ઓકે, આ વેલિડ એફવીજી નથી. તો મિત્રો, આવી રીતના એફવીજી નો કોન્સેપ્ટ કામ કરે છે આપણા માર્કેટમાં. ઓકે, એસએમસી આવી રીતના વર્ક કરે છે. એસએમસી ના બે પાર્ટ છે, એફવીજી અને ઓર્ડર બ્લોક. ઓકે, તો આવી રીતના એફવીજી વર્ક કરે છે. જો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરતા જજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ આવા જ લર્નિંગ વિડીયોમાં. અને નેક્સ્ટ વિડીયો કયો બનાવો એ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હા, જો તમને એન્ટ્રી મોડ્યુલ કહેતા ભૂલી ગયો. હવે જ્યારે માર્કેટ અહીંયા જો ટેપ કરે છે એફવીજીમાં, ઓકે, એફવીજીમાં ટેપ કરે છે ત્યારે તમે અહીંયાથી લોંગ સાઈડની એક પોઝિશન બનાવી શકો છો. ઓકે, લોંગ સાઈડની પોઝિશન બનાવી શકો છો અને આની નીચેનો એસએલ રાખી શકો છો. જુઓ, 127 પોઈન્ટનું મોમેન્ટમ છે અને 46 પોઈન્ટનો એસએલ છે. ઓકે, એટલે 1:2 આરામથી તમને મળી ગયું છે. ઓકે, ચલો મિત્રો, આ થયું એન્ટ્રી મોડ્યુલ. મિત્રો, જો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો.